નમસ્કાર, ઝી 24 કલાક પર અમારી વિશેષ રજૂઆત જનનાયકમાં આપનું સ્વાગત છે। હું છું મિહિર રાવલ। જનનાયક 20 વર્ષ સુશાસનના આ વિશેષ રજૂઆતમાં અમે આપને બતાવીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 20 યોજનાઓ કે જે દેશમાં મોટો બદલાવ લાવવામાં સફળ રહી છે। આજના એપિસોડમાં વાત કરીશું આઝાદ ભારતના સૌથી મોટા જન આંદોલન બનેલા સ્વચ્છ ભારત અભિયાનની અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટની। સ્વચ્છ ભારત અભિયાનનો સાક્ષી છે એ લાલ કિલ્લો કે જેના પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2014ના દિવસે સ્વચ્છ ભારત અભિયાનની જાહેરાત કરી હતી। દેશવાસીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક સેલિબ્રિટીને આ અભિયાન સાથે જોડી। યુવા ભારતને તન-મનથી સ્વસ્થ રાખવા માટે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પણ મોટી ભૂમિકા ભજવી રહી છે। તો આજના એપિસોડમાં જોઈશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વસ્થ ભારત સ્વચ્છ ભારતના નારા સાથે કેવી રીતે બદલી હિન્દુસ્તાનની તસવીર। તારીખ 15 ઓગસ્ટ 2014 જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક એવી યોજના સાથે જોડવાની જાહેરાત કરી જેનાથી દેશભરમાં સ્વચ્છતા ઉપરાંત દેશના લોકો कोरोना महामारी ने नाथवामा पर सफल થઈ રહ્યા છે। मैंने यहाँ सरकार में आकर के पहला काम सफाई का शुरू किया। लोगों को आश्चर्य हुआ क्या ये प्रधानमंत्री का काम है। लोगों को लगता होगा प्रधानमंत्री के लिए छोटा काम होगा, मेरे लिए बहुत बड़ा काम है। सफाई करना ये बहुत बड़ा काम है। જે યોજનાથી દેશના લોકોમાં આવી સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ। पहले शहरों में कचरा सड़कों पर होता था, गलियों में होता था, लेकिन अब घरों से न केवल वेस्ट कलेक्शन पर बल दिया जा रहा है बल्कि वेस्ट सेग्रीगेशन पर भी जोर है। बहुत से घरों में अब हम देखते हैं कि लोग गीले और सूखे कूड़े के लिए अलग अलग डस्टबिन रख रस्ता पर नहीं खिस्साમાં જાય છે। मैं इस बात से बहुत खुश होता हूं कि स्वच्छता अभियान को मजबूती देने का बीड़ा हमारी आज की पीढ़ी ने उठाया हुआ है। टॉफी के रैपर अब जमीन पर नहीं फेंके जाते बल्कि पॉकेट में रखे जाते हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે સ્વચ્છતા અભિયાનની લાલ કિલ્લા પરથી જાહેરાત કરી ત્યારે દેશનું સુકાન સંભાળ્યાને માત્ર 6 જ મહિના થયા હતા। આઝાદીના 70 વર્ષમાં દેશમાં મહત્તમ સમય કોંગ્રેસની સરકાર રહી। તે દરમિયાન દેશને સ્વચ્છ બનાવવા માટેના પ્રયાસો જરૂર કરવામાં આવ્યા, પરંતુ દેશને સંપૂર્ણ સ્વચ્છ બનાવવાનું બીડું ઝડપીને જ નહીં પરંતુ તેને સાચા અર્થમાં પૂરું કરવાનું કામ કર્યું નરેન્દ્ર મોદીએ। इन महापुरुषों के शब्दों पर भरोसा करके हम चल पड़े। मेरे पर भरोसा मत कीजिए, मेरी सरकार पे भरोसा मत कीजिए। भरोसा हम करें महात्मा गांधी पर, भरोसा करें महात्मा गांधी की त्याग तपस्या और समर्पण पर, भरोसा करें हम महात्मा गांधी के स्वच्छ भारत के सपनों पर। और आज हमारी जिम्मेवारी बनती है, अगर हम मां भारती के संतान हैं तो यह हमारा दायित्व बनता है कि न मैं गंदगी करूंगा न गंदगी मैं करने दूंगा। यह हमारा दायित्व होना चाहिए। पंदर ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેરાત અને 2 ઓક્ટોબર 2014ના દિવસે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું દેશ સ્વચ્છ હોવાનું સપનું પૂરું કરી રહ્યા છે। દુનિયાએ ભાગ્યે જેવા કોઈ દ્રશ્યો જોયા હશે કે જેમાં કોઈ દેશના પીએમ રસ્તા પર કચરો વાળતા હોય। પીએમ મોદીએ મંત્રીઓને, સાંસદોને, ધારાસભ્યોને, સરકારી વિભાગોને આ અભિયાન સાથે જોડીને રાષ્ટ્રને એક સંદેશો આપ્યો હતો। કેન્દ્ર સરકાર આ અભિયાન માટે કેટલી કટિબદ્ધ છે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં દેશને સ્વચ્છ બનાવવાનું જે બીડું ઉઠાવ્યું હતું તેનો લાભ દેશને પણ થઈ રહ્યો છે. એક સમયે શહેરો હોય કે ગામડા, ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળતા. લોકો જ્યાં હોય ત્યાં કચરો ફેંકતા હતા. પરંતુ પીએમ મોદીના સ્વચ્છ ભારત એટલે કે ક્લીન ઇન્ડિયા અભિયાનથી દેશભરમાં લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી. પીએમ મોદીએ એ વખતે જ દેશવાસીઓને એ વાતનો અહેસાસ કરાવ્યો કે આપણા રાષ્ટ્રની સ્વચ્છતા કોઈ એક વ્યક્તિના હાથના વાત નથી. આ એક નિરંતર ચાલતું જન આંદોલન છે જે દેશવાસીઓએ ચલાવવાનું છે. बात मैं बता दूं और मुझे ये निसंकोच कहने में कोई संकोच नहीं है. ये मेरे वाक्य के बाद हो सकता है मेरी कल ज्यादा धुलाई भी हो जाए, लेकिन अब देशवासियों से क्या छिपाना. अगर 1000 महात्मा गांधी आ जाएं, 1 लाख नरेंद्र मोदी आ जाएं, सभी मुख्यमंत्री मिल जाए, सभी सरकारें मिल जाए, तो भी स्वच्छता का सपना कभी पूरा नहीं हो सकता है. नहीं हो सकता है. लेकिन अगर 125 करोड़ देशवासी आ जाएं, तो देखते ही देखते सपना पूरा हो जाए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે અભિયાનની શરૂઆત કરી ત્યારે તેઓ સારી રીતે જાણતા હતા કે આખા ભારતને સ્વચ્છતા અંગે જાગૃત કરવા અને અભિયાનમાં જોડવાનું કામ સરળ નથી. પરંતુ અશક્યને શક્ય કરી શકાય તેવા જ સપના તેમણે જોયા અને તેને સાકાર કરવાનો પ્રયાસ પણ કર્યો છે. हमारे देश के आजादी के दीवानों ने जो सपने देखे थे, उन सपनों को पूरा करने के लिए हम सब ने मिलकर के संकल्प करना चाहिए. 5 साल के लिए उस संकल्प के लिए अपनी शक्ति और समय लगाना चाहिए. उन संकल्प को पूरा करके रहना चाहिए. अगर हिंदुस्तान के 125 करोड़ नागरिक एक एक संकल्प लेते हैं तो देश 5 साल के भीतर भीतर 125 कदम आगे बढ़ जाएगा. સ્વચ્છ ભારત, એક કદમ સ્વચ્છતા કી ઓર. આ સૂત્ર માત્ર નારો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આ સૂત્ર દેશના લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે અને તેના માધ્યમથી જ તેમણે દેશમાં ખુલ્લામાં શૌચક્રિયાની સમસ્યાને ખતમ કરવાનું બીડું ઝડપ્યું. અને આ માટે તેમણે દેશભરમાં સામુદાયિક શૌચાલયોનું નિર્માણ કરાવ્યું. દેશભરના ઘરોમાં સહાય આપીને શૌચાલય બાંધવા માટે મહાઅભિયાન ચલાવ્યું. તેનું પરિણામ એ આવ્યું કે દેશભરના 6 લાખ જેટલા ગામડાઓ અને શહેરોમાં બનેલા ઘર શૌચાલય યુક્ત બન્યા અને દેશ ગંદકી મુક્ત બન્યો. નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા ત્યારે પણ અને છેલ્લા 7 વર્ષથી પ્રધાનમંત્રી તરીકે પણ તેમણે જે યોજનાઓ શરૂ કરાવી તે જનભાગીદારીથી સફળતાને વરી છે. પીએમ મોદીનું સ્વચ્છતા અભિયાન સફળ બન્યું અને તેના બીજા તબક્કાની શરૂઆત કરાવી તેની પાછળ પણ આ જન આંદોલન અવિરત ચાલતું રહે તેવી તેમની ભાવના છે. जब मैं गुजरात का मुख्यमंत्री बना और प्रगति के लिए पर्यटन की संभावनाओं को निखारना शुरू किया तो सबसे बड़ा फोकस स्वच्छता और इस प्रयास में सभी को जोड़ने पर किया गया. निर्मल गुजरात अभियान जब जन आंदोलन बना तो उसके बहुत अच्छे परिणाम भी मिले. इससे गुजरात को नई पहचान तो मिली ही, राज्य में पर्यटन भी बढ़ा. भाई और बहनों, जन आंदोलन की ये भावना स्वच्छ भारत मिशन की सफलता का आधार है. જ્યારે હું 91માં મેરેજ થઈને અહીંયા આવી મુંબઈથી ત્યારે હું જોયું હતું કે બડોદાની પરિસ્થિતિ કેવી હતી, પણ એના પછીની હમણાં 2013-14 અને હમણાં સુધીની પરિસ્થિતિ છે એ બહુ જ ફેરફાર છે.
આદરણીય પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આઝાદીના 75 વર્ષ દરમિયાન જ્યારે આ સ્વચ્છતા મિશન ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સુંદર સુરત, સ્માર્ટ સુરત આ બનાવવા જઈ રહ્યા હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષો પહેલાં જે સુરતની પરિસ્થિતિ હતી, પરંતુ આજે જ્યારે વર્ષો પછી કોઈ સુરતમાં આવે છે ને, ત્યારે સુરતની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આઝાદીના 70 વર્ષ સુધી સ્વચ્છતા અંગેની ઉદાસીનતાને કારણે આપણા દેશની છબીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઝાંખપ લાગતી રહી. ગંદકી આઝાદ ભારતનો સળગતો મુદ્દો હતો. ખુલ્લામાં શૌચ સૌથી મોટી સમસ્યા હતી. મહિલાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો. પીએમ મોદીએ તમામ લોકોના ઘરમાં શૌચાલયના નિર્માણનો સંકલ્પ કર્યો. માત્ર 60 મહિનામાં 60 કરોડથી વધારે શૌચાલય બનાવીને લોકોને જાહેર શૌચમાંથી મુક્તિ અપાવી. आज मुझे खुशी हुई, सामान्य रूप से हमारे देश में शौचालय शब्द प्रचलित है, लेकिन आज मैंने जिस गांव में जाकर के शौचालय की नींव रखी, वहां जितने शौचालय बने हुए थे उस पर लिखा हुआ है इज्जत घर. ये शब्द मुझे इतना अच्छा लगा. ये शौचालय सच्चे मुझ में एक इज्जत घर है. खास करके हमारी बहन बेटियों के लिए ये इज्जत घर है, और जहां इज्जत घर है वहां घर की भी इज्जत है. આઝાદી પછી અનેક વર્ષો સુધી લોકો જાહેરમાં શૌચ જતા હતા. ઘર તો હતા પરંતુ શૌચાલય નહોતા. પરિણામે લોકો અનેક બીમારીઓનો ભોગ પણ બનતા. પરંતુ મોદી સરકારના પ્રયાસોથી મોટાભાગના ગામડાઓમાં શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં ગરીબ લાભાર્થીઓને શૌચાલય બનાવવા માટે સરકાર 12,000 રૂપિયાની નાણાકીય સહાય કરે છે. લાભાર્થીઓને આપવામાં આવતી રકમ સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા કાર્યક્રમોને વેગ મળ્યો છે અને લોકોને સફાઈ માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઘરમાં આ વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને બહાર જવું પડે. અમારે એક મને યાદ છે કે અમારા ગામમાં એક ડૉક્ટર હતા, એ ગાંધી વિચારધારા સાથે ગયા હતા. એ ઘરે ઘરે દવા બીમાર પડે વ્યક્તિને ઘરે કે તમારા ઘરમાં શૌચાલય નથી, માટે તમને આ રોગ આવે છે, તમે શૌચાલય બનાવો. કારણ કે એને કારણે મહિલાઓને બહુ આપત્તિજનક સ્થિતિ ઊભી થતી હતી. સાથે સાથે જે મેલું પડેલી પ્રથા હતી એને પણ એક કારણ હતું કે ત્યાં દવા એને બદલે હવે ઘરે ઘરે આ શૌચાલયને કારણે આ ઘણા બધા પ્રશ્નો હલ થયા છે. અત્યારે ગામડામાં પણ પેલા ગામડામાં કોઈ પ્રસંગમાં જઈએ તો વિચારે કે ક્યાં વ્યવસ્થા નાવા ધોવાની ને સંડાસ બાથરૂમની વ્યવસ્થા ક્યાં હશે, ત્યાં આપણે જઈએ. એ ભાગ્યે જ ગામમાં એકાદ બે ઘરે આવી સગવડતા હોય. હવે આજે ઘરે ઘરે આ શૌચાલયની વ્યવસ્થા થઈ ગઈ છે. ઘણા બધા પ્રશ્નો હલ થઈ ગયા છે. સ્વચ્છ ભારત મિશન લાખો લોકોની જિંદગીઓને બચાવવાનું માધ્યમ પણ બન્યું છે. WHOના રિપોર્ટ પ્રમાણે સ્વચ્છ ભારત મિશનથી દર વર્ષે 3 લાખ લોકોની જિંદગીઓ બચી રહી છે. યુનિસેફનું અનુમાન છે કે ગામડાના લોકોને પોતાના ઘરમાં શૌચાલયનો લાભ મળ્યો હોવાથી દર વર્ષે 50,000 રૂપિયાની બચત થઈ રહી છે. આ મિશન સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવા માટે ખૂબ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન સાથે એમને ખૂબ પસંદ હતું, એવો ખૂબ મહત્ત્વ આપતા હતા એવી સ્વચ્છતાને આપણા જીવનનું ધ્યેય બનાવ્યું, એનું લક્ષ્ય બનાવ્યું અને હવે એક જન આંદોલન બની ચૂક્યું છે. ત્યારે આપણને એના ફાયદા પણ દેખાઈ રહ્યા છે. દેશ માટે જેવી રીતે ગુલામીમાંથી મુક્ત કરીને દેશને સ્વતંત્ર બનાવવા માટે જ્યારે આંદોલન શરૂ થયું પૂજ્ય બાપુના નેતૃત્વમાં, ત્યારે મને એવું લાગે છે કે દેશને સ્વતંત્ર થયા પછી નું જે બીજું મોટું જન આંદોલન જેને કહી શકાય, એ પ્રકારના ઘણા આંદોલનો થયા છે. એમાંનું મોટું આંદોલન જેને કહી શકાય એ પ્રકારનું એ સ્વચ્છતાનું આંદોલન માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂ કર્યું.
એટલે પૂજ્ય બાપુ પછી સ્વચ્છતાને આટલું મોટું મહત્ત્વ કોઈ આપ્યું હોય તો માનનીય મોદી સાહેબે આપ્યું છે. એ આપણે વિદેશમાં જઈએ છીએ તો આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે કેવું હાઈ ક્લાસ ચોખ્ખું ચણાક હતું, અમેરિકામાં ગયા હતા. તો આવનાર દિવસોમાં આપણું ભારત પણ બીજા દેશની જેમ સ્વચ્છ બની જશે એ મને વિશ્વાસ છે. દેશ સ્વચ્છ બને અને નાગરિકો સ્વસ્થ બને એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક મોટું જન આંદોલન ચલાવી રહ્યા છે. 2019માં તેમણે ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાન માત્ર જોગિંગ પૂરતું સીમિત નથી. આ અભિયાન સાથે જોડાયેલી છે દેશની રમતો અને દેશના ખેલાડીઓ. આ અભિયાન સાથે જોડાયેલી છે દેશની સ્કૂલો અને કોલેજીસ. આ અભિયાન સાથે દેશના દરેક નાગરિકના જીવન જોડાયેલા છે. ફિટ ઇન્ડિયા અભિયાન સાથે આપ પણ જોડાઈ શકો છો એક એપના માધ્યમથી. આ એપ આપણી ઊંઘ ટ્રેક કરે છે, આપણું ફિટનેસ લેવલ ટ્રેક કરે છે, આપણી કેલરી ટ્રેક કરે છે અને એટલું જ નહીં, આપણા ફિટનેસને અનુકૂળ આવે એ પ્રકારનો ડાયટ પ્લાન પણ સજેસ્ટ કરે છે. તારીખ 29 ઓગસ્ટ 2019 જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ માટે શરૂ કરી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ. પીએમ મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કરાવ્યો ત્યારે તેમણે એક મંત્ર કહ્યો હતો, વ્યાયામાત લભતે સ્વાસ્થ્યમ દીર્ઘાયુષ્યમ બલમ સુખમ આરોગ્યમ પરમમ ભાગ્યમ સ્વાસ્થ્યમ સર્વાર્થ સાધનમ. અર્થાત વ્યાયામથી આરોગ્ય, લાંબુ આયુષ્ય, બળ અને સુખની પ્રાપ્તિ થાય છે. નિરોગી હોવું પરમ ભાગ્ય છે અને આરોગ્યથી अन्य તમામ કાર્યો સિદ્ધ થાય છે. आप किसी भी प्रोफेशन में हो, आपको अपने प्रोफेशन में एफिशिएंसी लानी है तो मेंटल और फिजिकल फिटनेस बहुत जरूरी है. चाहे बोर्डरूम हो या फिर बॉलीवुड, जो फिट है वो आसमान छूता है. बॉडी फिट है तो माइंड हिट है. जैसे आपने स्वच्छ भारत अभियान को अपने जीवन का हिस्सा बनाया है, उसी तरह फिट इंडिया मूवमेंट को भी अपने जीवन का हिस्सा बनाना है. आइए आप आज ये संकल्प लें, ये प्रतिज्ञा लें कि आप खुद भी फिट रहेंगे, अपने परिवार, मित्रों, पड़ोसियों और जिनको भी आप जानते हैं उन सभी को फिट रहने के लिए प्रोत्साहित करेंगे. मैं फिट तो इंडिया फिट. હવે લોકોના જીવનનો ભાગ બની ચૂકી છે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ. દેશના 135 કરોડ નાગરિકોને નિરામય બનાવવા પીએમ મોદીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ પર એક સમિતિનું ગઠન કર્યું હતું. તેમાં ઓલિમ્પિક સંઘ, રાષ્ટ્રીય ખેલ સંઘ, સરકારી અધિકારીઓ, ખાનગી સંસ્થાઓ અને જાણીતી ફિટનેસ હસ્તીઓને સામેલ કરી હતી. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ દેશભરની શાળા કોલેજો સાથે પણ જોડાયેલી મૂવમેન્ટ છે, જ્યાં મેદાનમાં તૈયાર થઈ રહ્યા છે દેશના ખેલાડીઓ. આ મૂવમેન્ટને અસરકારક રીતે લાગુ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમતગમત મંત્રાલય ઉપરાંત માનવ સંસાધન વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય વચ્ચે સંકલન બનાવીને જવાબદારી સોંપી છે. फिट इंडिया मूवमेंट ने अपने प्रभाव और प्रासंगिकता को इस कोरोना काल में सिद्ध करके दिखाया है. वाकई फिट रहना उतना मुश्किल काम नहीं है जितना कुछ लोगों को लगता है. थोड़े से नियम से और थोड़े से परिश्रम से आप हमेशा स्वस्थ रह सकते हैं. फिटनेस की डोज आधा घंटा रोज. मैं दोबारा सुनाता हूं. फिटनेस की डोज आधा घंटा रोज. इस मंत्र में सभी का स्वास्थ्य, सभी का सुख छिपा हुआ है. પ્રધાનમંત્રી મોદી દેશના લોકોને કેટલી ચિંતા કરે છે તેનો અંદાજ સ્વચ્છ ભારત મિશન પરથી આવી શકે છે. પહેલા તબક્કામાં સફળતા મળતા મોદી સરકારે સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0ની શરૂઆત કરી. આ યોજના અંતર્ગત દેશના 500 શહેરોમાં વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમને મજબૂત કરાશે. 4000 કસ્બાઓમાં આ પ્રકારની સુવિધાઓને આગળ વધારવામાં આવશે. પીવાના પાણીની સુવિધા સારી કરવામાં આવશે.
નદીઓના પાણીને શુદ્ધ રાખવામાં આવશે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। छोटे छोटे बच्चे अब बड़ों को टोकते हैं कि गंदगी मत करिए, दादाजी नानाजी दादी जी को बताते हैं ये मत करो। हमें ये याद रखना है कि स्वच्छता एक दिन का, एक पखवाड़े का, एक साल का या कुछ लोगों का ही काम है, ऐसा नहीं है। स्वच्छता हर किसी का, हर दिन, हर पखवाड़े, हर साल, पीढ़ी दर पीढ़ी चलने वाला महाअभियान है। सूरज को जमीन पर लाने चले हम, आसमां को छूने चले हम, नए भारत का नया जोश है, नया दम, नए सफर पर निकल पड़े हम। વિશ્વની ઉભરતી મહાશક્તિ તરીકે ભારતના લોકો તંદુરસ્ત અને સુખી રહે તે માટે પીએમ મોદીએ યોગથી માત્ર દેશવાસીઓને જ નહીં, પૂરી દુનિયાને જોડી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી। 11 ડિસેમ્બર 2014ના દિવસથી સમગ્ર વિશ્વ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે। अब हो रहा नए भारत पे विश्वास, पहुंच रहा है देश तरक्की के पास। મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું કે આપણો દેશ સ્વચ્છ બને। આઝાદીના 67 વર્ષ પછી તેમના સ્વપ્નને સંકલ્પ બનાવીને તેના પર કામ શરૂ કર્યું નરેન્દ્ર મોદીએ। આજે આખા ભારતમાં સ્વચ્છ ભારત માટે એક જન આંદોલન ચાલી રહ્યું છે, જેને કારણે આખા દેશવાસીઓનો જીવનનો ભાગ બની ગયું છે સ્વચ્છ ભારત મિશન। ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનને મળેલી સફળતા કંઈ નાની સૂની નહોતી। આવનારી પેઢીઓ યાદ રાખશે કે આ દેશના જનનાયક આ દેશને સ્વચ્છ રાખવા માટે ઝાડુ લઈને રસ્તાઓ પર નીકળ્યા હતા। તો સરકારના મુખ્ય શાસક તરીકે છેલ્લા 20 વર્ષથી જનસેવા માટે રાત દિવસ એક કરનારા નરેન્દ્ર મોદીની બીજી એવી કઈ યોજનાઓ છે કે જે દેશની તસવીર બદલી રહી છે? જોઈશું આવતીકાલે ઝી 24 કલાક પર રાત્રે 9 વાગે જનનાયક 20 વર્ષ સુશાસનના।